શી ઇઝ મેજિશિયન એવું કહી શકાય. જાદુગર છે કે એમના હાથમાં કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ આપો ને એ એટલું. એમની પોતાની જર્ની પણ બહુ જ ઇન્સ્પિરેશનલ છે, બહુ જ સ્ટ્રગલ. તમે તમારા બચ્ચા માટે તમે મને સાંભળતા બહુ સિરિયસ થઈ ગયા છો. એટલે આપણે સિરિયસ નથી થવાનું, એકદમ એન્જોય કરતા કરતા તમારે મને સાંભળવાનું છે. હાથ ખુલ્લા. ઓકે, સો હું ક્લેપ કરાવવાની છું. એક ક્લેપ અહીંયા, એક ક્લેપ નીચે, અને થર્ડ આપણે બાળકની સાથે જઈએ. 1 3 ચાલો ફરી 1 2 3 1 2 3 1 2 1 2 3 હાથ 1 2 3 1 2 3 1 2 3 1 3 2. આ સમયમાં વાતાવરણ ગમે એવું આજુબાજુમાં ઊભું થાય, મનને મજબૂત બનાવવું પડે, કારણ કે વિચારોની અસર પણ બાળક ઉપર થાય છે. જેમ ખોરાકની અસર થાય છે, ફક્ત ખોરાક જ ઇમ્પોર્ટન્ટ નથી. ફક્ત ખોરાક ઇમ્પોર્ટન્ટ, ખોરાક એક પાર્ટ છે, મેઇન પાર્ટ છે. એના પછી ઘણા બધા પાર્ટ આવે છે વિચારોનો. એ તો પલ્લવીબેને તમારી સાથે વાત કરી દીધી હશે એવું, બરાબર? તો એક આપણે વિચારો પણ હોવા જોઈએ, પણ ઘણી વખત તમને એવું થતું હશે, મનમાં એવું વિચારતા હશો, મેમ તમને શું ખબર પડે અમારા ઘરમાં કેવું થતું હોય, ગમે એટલા વિચારો સ્થિર રાખવા હોય તો એ ડગમગાવી દે એવું થતું હોય. મારા સાસુને એક વખત લઈ જાઓ. હા, મારા સાસુને એક વખત લઈ જાઓ તો તમને ખબર પડે. ગમે એટલું અમે અમારા બાળક ઉપર ધ્યાન રાખીએ ને તો સાસુ ઉપર ને આજુબાજુમાં જતું રહેતું હોય, બરાબર? આ બધું થવાનું જ છે, થવાનું જ છે. પણ એક વખત અંદરથી નક્કી કરી લેવાનું કે મારે 100% ને આપવાના છે ને મારે બદલવાનું છે. ઓકે, એના પછી બધું જ વાતાવરણ ઓટોમેટિક આજુબાજુમાં બદલશે. તમે વિચારશો, તમારો વિચાર બદલશે, તમે બદલશો એટલે બધું જ બદલશે. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ તો અત્યારે હું થોડોક તમારી સાથે ક્વેશ્ચન આન્સર કરું છું. શું હા, એ એકબીજા સાથે મસ્તી કરે છે. આ બધા પકડાય નોટી બચ્ચાઓ છે. હોવું જોઈએ. આ બધા નોટી જવાના છે, નટખટ. તો અત્યારે આપણે એક આમાં કેટલા લોકોને પ્રેગ્નન્સી છે હાલ? ઓકે, બાકી બધા પ્લાનિંગ કરવાનું બાકી છે. ઓકે, વેરી ગુડ. હવે જે લોકોએ હાથ ઊંચા કર્યા છે એ લોકોને જ આપણે પૂછીએ. જેટલા લોકોને અત્યારે પ્રેગ્નન્સી છે એટલા લોકોને આપણે ક્વેશ્ચન કરીશું કે તમને અત્યારે એવું શું થાય છે કે જે નથી ખાવાનું એ મન થાય છે ખાવાનું? બોલો બોલો. યસ, મંચુરિયન બેસ્ટ. હું તમને ઓપ્શન આપીશ. બહુ સરસ. પેસ્ટ્રી. યસ, તમે બોલો, હું તમને એનું સબસ્ટિટ્યુટ હું તમને આપીશ. એનું સબસ્ટિટ્યુટ હું એટલા માટે તમારી પાસે બોલાવું છું કારણ કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમને આપવાની. તમે ખાઈ પણ શકો અને એ પણ હેલ્ધી તળેલું. તીખું ને તળેલું. યસ, તીખું ને તળેલું. ઓકે, નેક્સ્ટ એના બોલો પછી બોલો બોલો. બીજા કેટલાય હાથ? ખાવાનું છે બોલો. એટલે ખાવાનું છે એ પણ નથી ખવાતું એવો એનો. યસ, ઓકે ઓકે, ચાલો આવી ગયું. અહીંયા યસ બોલો. તમને લોકોને તમે લોકો भी चेक કરીને खाने का मन हो रहा है ऐसा क्या है तो उसका हेल्दी ऑप्शन यस, गो राइट. हक्का नूडल्स. Yes, ओके yes, फाइन. yes. यस शीतल. તમારા બધાના જ પ્રોબ્લેમ મારી પાસે છે. હમસ કોણ તમે બેસ્ટ શું છે. ખાવાનું મન થાય છે? ગોળ સ્વીટ ખાવાનું મન થાય તો છે. સારું છે. Sweet તો સારું છે. રિફાઇન્ડ શુગર ના પાડી. યસ, ઓકે ઓકે, યસ. ઓકે યસ ઓકે પણ ફાઇન. રિફાઇન્ડ શુગરની જગ્યાએ આપણી પાસે ઓપ્શન તો છે જ ને. હેલ્ધી સ્વીટનરના ઓપ્શન યસ ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે. केक केक Yes, एंड पेस्ट्रीज. ओके यस ओके फाइन. चॉकलेट्स चॉकलेट्स में कुछ मीठा हो जाए नहीं और तो डाला जाए. હા, डार्क चॉकलेट इज फाइन. डार्क चॉकलेट इज फाइन. જો अच्छा બીજી વાત છે માં શું શું જાય? મેંદો, કેબેજ, ગાજર. હવે મેંદોને આપણે અવોઇડ કરવાનો છે. વિચારો તમે શું એડ કરશો? ઘઉંનો લોટ. મકાઈનો લોટ થોડો લઈ શકાય, પણ બધો મકાઈનો લોટ ના લઈ શકાય. યસ, રાઈસ ફ્લોર.
હવે ચાલો હું તમને કહું કે તમે ફરાળી લોટ લઈ શકો. યસ ઓર નો? Yes. તમે એની સાથે ચણાનો લોટ માઇનર થોડો એડ કરી શકો. તમારે ક્રિસ્પી કરવું છે તો તમે ચોખાનો લોટ, આપણે એમાં કોર્નફ્લોર જાય છે ક્રિસ્પી કરવા માટે, તો તમે ફરાળી લોટ સાથે તમે થોડું બેસન પણ એડ કરી શકો. એની સાથે તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો. વેજીટેબલમાં તમે બધા જ વેજીટેબલ લઈ શકો. કેબેજ, ગાજર, બીટ પણ લઈ શકો. બધા જ વેજીટેબલ તમે એકદમ ચોપરમાં ચોપ કરી દો. યસ, ઓકે, ચોપરમાં તમે ચોપ કરી દો. જે રીતે આપણે મંચુરિયન બોલ્સ તો આપણે બનાવીએ છીએ, ખ્યાલ છે ને મંચુરિયન બોલ્સ કેવી રીતે બને? તો એ જ રીતે સેમ આપણે બનાવી શકીએ મંચુરિયનની ગોળ. પેલા બોલ્સ હેલ્ધી બની ગયા. એના પછી ચાલો આપણે એને સ્ટર ફ્રાય યાની કે વઘાર કરવાનો છે, તડકો કરવાનો છે, બરાબર? તો તડકો કરવા માટે આપણે તલના તેલનો ઉપયોગ કરવાનો. અને આમ પણ ચાઇનીઝ રેસીપી છે ને ઓથેન્ટિક વેથી તલના તેલમાં જ બને છે. સેકન્ડ સોલ્યુશન આપણું થઈ ગયું. થર્ડ, એના પછી સોસીસ જે પણ છે, તો સોસમાં આપણે રેડ ચીલી સોસ ટેસ્ટ માટે એડ કરવો પડે, પણ બહુ ઓછો, નહીવત, આપણને માઇનર થોડો ટેસ્ટમાં. પહેલું જે છે એકદમ આપણા હેલ્થને માટે એકદમ નડે એવું છે. હેલ્થ માટે ગુડ તો છે જ નહીં, બરાબર? તો એના સબસ્ટિટ્યુટમાં આપણે નોર્મલી થોડો કેચઅપ યા રેડ ચીલી સોસ એડ કરીશું, બરાબર? આજીનોમોટોને અવોઇડ કરીશું. માઇનર થોડો 18-20નો ફરક પડે તો ચલાવી લઈશું, બીકોઝ આપણે કોના માટે કરીએ છીએ? બાળક માટે તો આપણે બધું જ કરી શકીએ. મંચુરિયન છોડવું પડે તો છોડી પણ દઈએ, પીઝા પણ છોડી શકીએ. બીજા માટે આપણે ઘણું બધું કરતા હોય તો આપણે બાળક માટે ના કરી શકીએ? યસ ઓર નો? યસ. ઓકે, તો એ મંચુરિયન એના ઉપર આપણે લીલું લસણ કે લીલા કાંદા એ થોડું ઘણું હરાભરા જે તમારે ખાવું હોય તે ઉપરથી ટોપિંગમાં તમે નાખી શકો છો. આ રીતે તમે હેલ્ધી મંચુરિયન બનાવી શકો. જો તમારે એની અંદર યસ ડિયર સોયા સોસનો ઓપ્શન સોયા સોસ બિલકુલ નાખવાનો નથી, બિલકુલ નહીં. ઓકે, કારણ કે એનાથી જ મેઇન ટેસ્ટ કે મેં એ રાઈટ છે. મેં તમને કીધું ને 18-20નો ફરક રહેશે. હા. અત્યારે આપણે બાળક માટે આપણે આટલું નહીં કરી શકીએ. હા, ખાલી મંચુરિયન એવું નહીં કે વઘાર નથી કરવો તો ખાલી મંચુરિયનનો ગોળમાં સેટિસ્ફેક્શન મળી જાય યાર. બાળક માટે તો બધું કરવું પડે ને. ઓકે, નેક્સ્ટ આપણે પીઝા વાળા કોણ હતા? પીઝા માટે ઓકે, મંચુરિયનમાં સમજાઈ ગયું. ઓકે, તો ખાલી મંચુરિયનના બોલમાં સેટિસ્ફેક્શન લઈ લેવાનું, રહી મહિના 9 મહિના. ઓકે, પીઝા કોના હતા? તમે બધું તમારે જ લઈ લેવાનું. ચાલો પીઝાનો પણ ઓપ્શન આપી. ચાલો પીઝા માટેનું બહુ સરસ ઓપ્શન છે મારી પાસે. એક તો ફરાળી લોટમાંથી 100% જે તમે મેંદાના લોટના પીઝા ખાઓ ને, સેમ ટુ સેમ મારો એક યુટ્યુબમાં વિડીયો છે ફરાળી પીઝા, તમે જોઈ લેજો. તમને બિલકુલ એવું નહીં લાગે કે આ મેંદાના છે કે ફરાળીના છે, બિલકુલ નહીં. અહીંયાથી જઈને તરત જ જોઈ લેજો. એકદમ મસ્ત પીક, એટલો સરસ કે તમને જોઈને અત્યારે જ મોંમાં પાડી ગયા. અત્યારે હું નથી બતાવવાની, બરાબર? પણ એમાં મેં ઈસ્ટ એડ કર્યું છે, પણ તમે ઈસ્ટના ઓપ્શનમાં તમે દહીંની અંદર લોટ બાંધી શકો. દહીં અને થોડો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા 1/4 ટીસ્પૂન 1/4 ટીસ્પૂન એમાં જે માપ છે એ પ્રમાણે. એટલે સેમ ટુ સેમ એને 1 થી 2 કલાક માટે રેસ્ટ આપવાનો. બાકીની જે પ્રોસેસ છે એ સેમ કરવાની છે, બટ આપણે ચીઝને અવોઇડ કરીશું. એના જગ્યાએ આપણે પનીર છીણીને એડ કરી દઈશું. ઓકે, સો સેમ ટુ સેમ એ જ પીઝા તમે ફરાળી એકદમ હેલ્ધી ફોર્મમાં તમે બનાવી શકો. પ્લસ એની અંદર બ્રોકોલી ટોપિંગમાં નાખવાની. બ્રોકોલી, કેપ્સિકમ એ બધું સારું છે. પછી બેબી કોર્ન પણ લઈ શકાય, સ્વીટ કોર્ન પણ લઈ શકાય, પેલું ઝુકીની છે એ પણ લઈ શકાય. એ બધા જ વેજીટેબલ સારા છે, એ બધા તમે લઈ શકો. મશરૂમ પણ લઈ શકાય. તો એને લાઇટ છે ને, એને કાચું નહીં એડ કરવાનું. એ વેજીટેબલ જે ઉપરથી ટોપિંગ કરે એને લાઇટ ઓલિવ ઓઇલમાં સોતે કરી દેવાનું. ઓલિવ ઓઇલ ન્યુટ્રિશનમાં આપણા માટે સારું જ છે, હેલ્થ માટે. ઓકે, તો એને લાઇટ થોડું સોતે કરી દેવાનું. ઉપરથી થોડા હર્બ્સ એડ કરી દેવાના અને પછી આપણે એને ટોપિંગ કરીશું. એ વેજીટેબલનું આપણે ટોપિંગ કરીશું. ઓકે, પીઝાનું સોલ્યુશન આવી ગયું તમારી પાસે હેલ્ધી વર્ઝનમાં. અને સેમ બને છે. હું તમને ઇનકેસ તમને અહીંયા 2 પીઝા મૂકીને કહું ને કે ફરાળી લોટ ને આ રીતના, તો તમે ગેસ નહીં કરી શકો કે ફરાળી છે કે મેંદાવાળો. એટલું ફાઇન બરાબર. બીજું એના ઓપ્શનમાં હજુ એક છે તમારી પાસે ભાખરી પીઝા. મલ્ટીગ્રેઇનનો બેઝ, મલ્ટીગ્રેઇન રોટી ભાખરી બનાવી દો. એનો તમે ભાખરી બનાવીને બહુ ફાઇન ટેસ્ટ આવે છે, બહુ જ ફાઇન.
મેંદાને એક વખત કાઢી નાખશો ને એટલે આ બધું વસ્તુ આ મગજમાં બહુ સારી બેસી જશે. મિલેટ્સનો બેઝ પણ બહુ જ સરસ Yes, છે. millets જ્વાર ને base. રાગીનો હા. બેઝ એ પણ બહુ જ સરસ યસ, તમે મલ્ટીગ્રેન બધું મિક્સ કરીને એવી રીતે પણ કરી શકો. સેમ જે પ્રોસેસ છે એ જ રીતે પ્રોસેસ આખી જ મેં બતાવી છે. સેમ જ પ્રોસેસ આખી મેં યુટ્યુબના વિડીયોમાં શેર કરેલું છે, જોઈ લેજો. બીજી ઘણી બધી ફરાળી રેસીપી મેં યુટ્યુબના વિડીયોમાં શેર કરી છે અને હવે અમે ઘણી બધી એવી રેસીપી તમારા માટે પણ શેર કરીશું. નેક્સ્ટ એના પછી બીજું કયું હતું? પાણીપુરી. હજુ એક પાણીપુરી પહેલા હું પીઝા માટે તો નાની કોઈન ભાખરી કરી દો અથવા તો નાના ખાખરા બનાવી દો. તો એની ઉપર ખાખરા તો આપણી પાસે પડ્યા જ હોય તો ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવી શકે. અને પાછું આપણે કેવું હોય કે ખાવાની ઈચ્છા થાય ને તરત આપણને મળવું જોઈએ, આવું થાય છે. એટલે ઓન ધી સ્પોટ પણ આપણી પાસે સોલ્યુશન હોવું જોઈએ, બરાબર? તો એક નાના કોઈન ખાખરા છે તો એની ઉપર બનાવીને તમે ખાખરા ઉપરથી પનીર તમે ગ્રેટ કરો, વેજીટેબલ લાઈક સોતે કરીને એડ કરો, તો આ રીતે પણ કરી શકાય. પાણીપુરી માટે જે છે ને, પાણીપુરી ખરાબ નથી, પાણીપુરી સારી જ છે, પણ જે માર્કેટમાંથી મસાલો આવે ને એ નહીં એડ કરવાનો, કારણ કે એની અંદર લીંબુના ફૂલ આવે છે, બરાબર? તો તમે શું એડ કરી શકો? સંચળ બેસ્ટમાં બેસ્ટ છે હેલ્થ માટે. સંચળ એડ કરી શકો, સોલ્ટ છે, આમચૂર છે, બરાબર? તો શેકેલું ધાણા અને શેકેલું જીરું અને થોડો મરી પાવડર આપણા હેલ્થ માટે સારું છે. ને હિંગ પાણીમાં જાય જ છે, પણ બધા નથી ખબર. રાજસ્થાની સ્ટાઇલ જે પાણીપુરીનું પાણી હોય કે હિંગની બહુ સ્મેલ આવતી હોય. પૂરી તમે ઘઉંના લોટની પૂરી બનાવી શકો, રવાની બને છે. રવાને ગરમ પાણીથી લોટ બાંધી જલપુરી વાળી ચાલે? શું? જલપુરી વાળી જલપુરી વાળી બેસ્ટમાં બેસ્ટ. જલપુરીની પૂરી આખો બંધ કરીને લેજો અને આખી ફેક્ટરીની વિઝિટ હું કરી આવી. જો તમને આપણે કેવું છે કે ઈચ્છાઓ થાય છે ને એને અટકાવવાની નથી, ઈચ્છાઓને પૂરી કરવાની છે, રાઈટ વેમાં ઈચ્છાઓ પૂરી કરવાની છે. ઓકે, તો આપણી પાસે એક પેલો તમે ફરાળી લોટમાંથી તમે પેસ્ટ્રી કેક તમે બનાવી શકો છો. ઓકે, તો અથવા તો તમે રવાના લોટમાંથી એક મફિન્સ બનાવી શકો છો. એ પણ બહુ ફાઇન રેસીપી મારી પાસે છે. એમાં જે ક્રીમ જાય છે ને એ ક્રીમ પાછું ખાઈ નથી શકાતું. ઓકે, તો એની જગ્યાએ તમે ગનાશ એડ કરીને ખાઈ શકો પાછા. ગનાશ કેવી રીતે બને છે ને એનો ફૂલ વિડીયો મેં મૂકેલો છે, બરાબર? તો એ રીતે તમે જે પેસ્ટ કહેવાય શું એ યસ કહો. સરસ, વેરી ગુડ. જે હું કંઈ પણ બોલું છું ને એમાં તમને આઈડિયા ન આવતો હોય તો તમે આ રીતે મને ક્વેશ્ચન બ્રાઉન બ્રેડ મેંદાની જ છે, એની અંદર કલર એડ કરેલો છે already. બરાબર? બોલો. હે? રવો? નો ડિયર, હોલ વ્હીટ બ્રેડ છે ને એની અંદર બ્રાઉન કલર આવે છે, જનરલી મેંદામાંથી હોય છે. અને જો ઘઉંના લોટમાંથી બનાવો ને, ઘઉંના લોટની જે બ્રેડ બને ને એમાં જાળી જ ન પડે, પહેલી વાત તો એ. અને એની અંદર જાળી પણ હોય છે, સમજી ગયા? જાળી પડેલી હોય છે. ઘઉંના લોટની જ્યારે પણ તમે કેક કે કાંઈ પણ બનાવો ને તો એની અંદર જાળી ઓછી પડે, ગ્લુટન નથી હોતું, જાળી ઓછી પડે, પેલામાં જાળી પડે. એટલે ત્યાંથી જ આપણને ખબર પડે કે એની અંદર બ્રાઉન કલર એડ આવે છે. હવે સૌથી બેસ્ટ ઓપ્શન 18-20 નો ફરક ચલાવી લઈશું, ચાલશે બધાને? રોટી સેન્ડવિચ બનાવી નાખવાની, બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન. યસ, પરફેક્ટ, બહુ સારી ટેસ્ટી લાગે છે. હાલની તારીખમાં હું પણ ખાઉં, મારા ઘરે રોટલી પડી હોય ફટાફટ મને કંઈક ખાવાનું મન થાય ને એટલે ગ્રીન ચટણી, ધાણા ફુદીના અને પાલક વાળી, પાલક બેસ્ટમાં બેસ્ટ, ધાણા ફુદીનો બેસ્ટમાં બેસ્ટ ચટણી બનાવી રાખવાની. બહુ બધી રેસીપીઓ સાથે તમે ધાણા ફુદીનાની ચટણી આખા દિવસમાં તમને કંઈ પણ ચટપટું ખાવું હોય ને તો તમે ખાઈ શકો. ઘરે બનાવેલી વેફર છે એની સાથે તમે એ ચટણી વેફર ડીપ કરીને તમે ખાઓ. જો એ ચટણી છે ને તમે વધારે ટાઈમ નહીં રાખી શકો, વિધિન 3 થી 4 દિવસ. એના પછી એનો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જાય, એનો કલર થોડો ચેન્જ થઈ જાય, બરાબર? થોડી ટિપ્સ હું આપી દઈશ કેવી રીતે બનાવવાની, પણ થોડું પહેલા રોટી સેન્ડવિચ ઉપર હું ડીપમાં સમજાવી દઉં છું. રોટી જ્યારે પણ બનાવો છો, હવે એક આપણે ન્યુટ્રિશન પણ જોઈએ છે, એ બેઝ ઉપર જ આપણે બધું ખોરાકમાં કન્વર્ટ કરીશું, બરાબર? તો રોટી જે બનાવીએ છીએ ને એ રોટી એક દિવસ તમે તમારા માટે બનાવો છો તો એક દિવસ પાલકનો રસ એડ કરીને તમે રોટી બનાવો, બીટનો રસ એડ કરીને તમે બનાવો, બ્રોકોલીને તમે પીસીને એને એકદમ ફાઇન પીસીને તમે પાલકની પ્યુરી એડ કરીને એનો રસ એડ કરીને રોટી. આ રોટી તો ડેઈલી તમારી કલરફુલ જ હોવી જોઈએ, વ્હાઇટ કલરની નહીં. આજથી તમારી કલરફુલ રોટી, બરાબર? થોડુંક જે પીસો છો પાણી નહીં તો એના એ જ એકદમ ફાઇન પીસાઈ ગયું, એમાં એમાં લોટ બાંધીનો એની રોટલી કરીને એમાં તમે સેન્ડવિચ બનાવો. અને એ રોટલી થોડી માઇનર થીક રાખવાની એટલે સેન્ડવિચ જેવી ફિલિંગ આવે, બરાબર? અને એના પછી તો તમને ખબર જ છે શું હોય,
ગ્રીન ચટણી લગાવો, લાઈક તમે થોડું હલકું બટર લગાવ્યું તો એ લગાવો, ઘરનું માખણ લગાવો. અને પછી આપણી પાસે છે કાકડી છે, ટામેટા છે, બીટ છે, બટાકાની ચીઝ છે, બરાબર. ઓકે, તો બટાકું એવોઇડ કરી શકો તો કરી દેવાનું. ઘણા લોકો પાલક બાફીને પછી લોટ બાંધતા યસ યસ, પાલકને હંમેશા કોઈ પણ વસ્તુ અથવા તો પાલકને જ, બીટને જરૂર નહીં, અથવા તો બીટ પણ તમે નોર્મલ થોડું ગરમ પાણીમાં થોડી વાર માટે નાખી દો અને પછી તમે એને પીસો તો એકદમ ફાઇન પેસ્ટ થશે. ને એ જ રીતે પાલકની પ્યુરી, એને બ્લાન્ચ કરીને પ્યુરી કરેલી કહેવાય, બ્લાન્ચ કરીને કરવું. એ કઈ રીતે કરવાનું કે 4 થી 5 મિનિટ માટે તમારે ગરમ પાણીમાં પાલક રાખવાની છે, બહુ વધારે નહીં રાખતા, નહીં તો બ્લેક કલર થઈ જશે, બરાબર. એટલે એકદમ સોફ્ટ થઈ જાય, એકદમ ગ્રીન કલર થઈ જાય, એના પછી એ પાલક કાઢી ઠંડા પાણીના બાઉલમાં એડ કરવાનું, આઈસવાળા બાઉલમાં, અને પછી એને એકદમ નીચોઈને લેવાની છે, એને એકદમ ફાઇન પીસી લેવાનું છે. ઓકે, આથેલું ને ઢોસા. યસ, આથેલું અમુક માત્રામાં હેલ્થ માટે સારું જ છે, બરાબર. અને ઢોસા છે ને વિધાઉટ ફર્મેન્ટ પણ બને છે અને ફર્મેન્ટેશનથી પણ બને છે, બંને સેમ જ બને છે. 19-20નો 18-20નો નહીં, 19-20નો ફરક પડે. ક્યાં કે જે આથેલું છે એમાં થોડી ખટાશ આવે છે અને આથ્યા વગરમાં ખટાશ નથી આવતી. બાકી હું અહીંયા લાવી નથી, બાકી તમને અત્યારે ટેસ્ટ પણ કરાવે તો એકદમ ક્રિસ્પી મમરા જેવા પેપર. અને આ છે ને એક તમે મહિના તમને રહે છે ને ત્યારથી જ તમે પેપર ખાઓ, કાંઈ વાંધો નથી, બહુ સારું છે. રવો આવે છે, બેસન આવે, બીજું કાંઈ જ નથી આવતું. પણ મેં બહારના નહીં ઘરના, બહારના કારણ કે મને ખ્યાલ છે બહારના લોકો શું યુઝ કરે એ બધું, બરાબર. રવો પણ સારો નથી હોતો, બેસન સારું નથી હોતું, પછી ડિલિશિયસ બટર યુઝ કરે છે. આ બધું આપણે ઘરનું માખણ અથવા તો ઘી, ગાયનું ઘી લગાવીને પેપર બનાવો ને સ્ટોર કરી દો, જ્યારે પણ ખાવાનું થાય પેલી ચટણીની અંદર ડીપ કરીને ખાઓ, ખાટું મીઠું તીખું ઇન્સ્ટન્ટ ફટાફટ ઈચ્છા થઈને ઘરના બનાવેલા તો આ થવા સારા નહીં. જો કયા ઘરના જો ફ્રોઝન કરવા ને, હલો મારી વાત સાંભળો, ઘરના બનાવેલા જે હું રવા બેસનના કહું છું ને એ આથા વગર પણ બને છે, પછી દાળ ચાવલના બને છે એ આથાવાળા બને છે, બરાબર. આથા વગરનો પણ ઓછો આથો આવે ને બનાવો, ટ્રાય કરો, પણ એ તમે ફ્રોઝન નહીં કરી શકો. રવા બેસનના પેપર તમે 1 મહિના સુધી ફ્રોઝન કરી શકો, એ ઓપ્શન છે તમારી પાસે. બધે જ ઓપ્શન લઈને જિંદગી જીવશો ને તો પાછું 100% જે જોઈએ છે નહીં મળે. ઓકે, એટલે વડું ખાવાનું, પાવને 9 મહિના સ્કીપ કરો. રોટલીને હાફ કરવાની, થોડી તમારી વચ્ચે વડું મૂકી દેવાનું, ચટણી એમાં ગ્રીન ચટણી લગાવી દો, વડાનો લાલ મસાલો એડ કરી દો. યસ, એ ફીલિંગ લઈ શકો. તમારે આંખો બંધ કરવાની. હલો વાત થઈ ગઈ. જો પહેલા તો ચાલો એના ઉપર આપણે એક સરસ મજાની એક્ટિવિટી કરીએ. ઓકે, તમે કોઈ પણ એક કલરફુલ રોટલી બનાવી. એક્ઝામ્પલ ફોર આપણે પાલકની, બીટની લઈ લઈએ. ચાલો, બીટ રોટલી બરાબર બનાવી. બીટની રોટલી થોડી આપણે થીક રાખી, એને એકદમ સારી રીતે શેકી લીધી. ઓકે, એના ઉપર આપણે ગાયનું ઘી લગાવી દીધું. એક્ટિંગ તો કરો, ગાયનું ઘી લગાવવાની. યસ, એક્ટિંગ કરો, મજા આવશે, બહુ સરસ મજા આવશે. ગાયનું ઘી સરખી રીતે લગાવી. લગાવજો બધા. ઓકે, એના ઉપર આપણે ધાણા, ફુદીના અને મરચી, ધાણા, પાલક, ફુદીના અને માઇનર થોડી સ્પાઇસી એવી ચટણી આપણે એના ઉપર લગાવી છે. લગાવી. યસ, હવે એના ઉપર આપણે વડાપાવનો જે લાલ મસાલો આવે ને, જેની અંદર ટોપરું આવે, પછી તલ આવે, લાલ મરચું આવે, મીઠું આવે અને બીજા નોર્મલ મસાલા આવે, એ અધકચરો પીસેલો મસાલો એના ઉપર છાંટો. યસ, છાંટી દીધો. જેને વધારે ભાવે એ વધારે નાખજો. હા, યસ, જેને થોડું વધારે ભાવે એ કોઈ હેલ્થ માટે આપણે નુકસાનકારક છે નહીં. એના પછી આપણે શું કરવાનું, જે ગરમા ગરમ વડું આપણું તૈયાર થયું છે સાઈડમાંથી લઈને આપણે મૂકીએ રોટી ઉપર. રોટીને હાફ કરી દેવાની છે. હા, યસ, થઈ ગયું. હાફ રોટી જે કરી છે ને એને ડબલ ફોલ્ડ નથી કરવાનું, પણ એક સાઈડથી ફોલ્ડ અને બીજી સાઈડથી ફોલ્ડ, એટલે સમોસા જેવો શેપ બનશે. યસ, બની ગયો સમોસા જેવો શેપ. થોડુંક દાબેલી જેવું થઈ ગયું, સોરી, વડાપાવ જેવું. ઓકે, હવે એને થોડું આપણે પ્રેસ કરી દઈએ. ઓકે, હવે એને થોડું ઘી ગરમ કરી અને આપણે પેલા તવા ઉપર એને હલકું આગળ પાછળ શેકી લઈએ. ગાયનું ઘી લઈશું, એના ઉપર શેકી લેવાનું અને ખાવ. ચાલો, એક બટકું કરું.
બેસ્ટમાં બેસ્ટ આપણે માટીનું વાસણ જો યુઝ કરી શકો તો કરો, શોર્ટ ફેમિલી હોય અને કરી શકો તો બેસ્ટ છે. પણ નથી યુઝ કરી શકતા તો આયર્ન કાસ્ટ આવે છે. અત્યારે આયર્ન કાસ્ટ ઇઝ બેસ્ટ, બરાબર. એના પછી પેલા આપણા પિત્તળ ના લોયા તળવા માટે તો એ બેસ્ટમાં બેસ્ટ, પણ એલ્યુમિનિયમ બેસ્ટ નથી. એના પછી નથી તો તમે સ્ટીલનું વાસણ લઈ શકો, પણ ક્યારે એને લીડ ઢાંકીને નથી પકાવાતું, બરાબર. તો એને ખુલ્લું પકાવવામાં આવે છે, કાંઈ પણ તમે પકાવો છો તો. એના પછી 2 ટોપિક મારે કહેવાના છે, એ યાદ રાખજો. હું અત્યારે યાદ આવ્યું કહી દઉં છું. એક તો શાકની પ્રોસેસ કેવી રીતે કરવું ને બીજી દાળની પ્રોસેસ કેવી રીતે કરવી તમે યાદ રાખજો. મારી લિંક તૂટી જાય તો નહીં કહીશું. તો યુટેન્સિલ જોયું તો યુટેન્સિલ અત્યારે બેસ્ટમાં બેસ્ટ આ જ છે કે માટીનું વાસણ. એના પછી તો કે આયર્ન કાસ્ટ, એલ્યુમિનિયમ યુઝ નથી થતો અને નોનસ્ટિક પણ યુઝ નથી થતો, એટલે એના ઉપર આપણે લગાવીએ ચોકડી, બરાબર. અને પિત્તળના વાસણમાં તમારે કંઈ પણ ઓઇલ કે પેલું ડીપ ફ્રાય કે કરવું હોય તો એ કરી શકાય છે.